નમસ્કાર મિત્રો, ઉનાળા દરમિયાન છે ગરમીનું પ્રમાણ વધારે હોય છે અને આ ગરમી છે એ પિત્તવર્ધક છે. તેના કારણે છે આપણા પેટમાં છે ગેસનું પ્રમાણ વધે છે. બપોર પછી પહેલાંના સમયગાળા દરમિયાન છે આપણું પેટ છે ખાલીકમ હોય છે. બપોર પછીના સમયગાળા દરમિયાન ધીમે ધીમે છે આપણું પેટ છે એ ભરાવા લાગે છે. એમાં ગેસનું છે સર્જન થાય છે. હવે આયુર્વેદની અંદર છે એ પિત્ત અને ગેસથી રાહત મેળવવા માટેના ઘણા બધા નુસ્ખાઓ છે. એમાંનો એક નુસ્ખો એટલે કે દેશી ગોળ. આપણા પૂર્વજો છે એ ખોરાકની અંદર છે એક એક ગાંગડી ગોળ લેતા હતા. તેની પાછળનું કારણ છે આ હતું કે ભાઈ ઉનાળા દરમિયાન છે એ ગોળ ખાવાથી છે તે આપણા પેટમાં છે ઠંડક પહોંચાડે છે. ગોળની પ્રકૃતિ છે એ ઠંડક પહોંચાડવાની છે. આ ગોળ છે એ પિત્તને શાંત કરે છે, ગેસ ઘટાડે છે. જો આપણે છે ભોજન દરમિયાન છે એ ભોજનમાં ઉનાળા દરમિયાન છે એક ગાંગડી ગોળ ઉમેરી દઈએ તો બપોર પછીના સમયગાળા દરમિયાન જ્યારે છે ગરમી વધે છે ત્યારે આપણા પેટમાં જે પિત્ત વધે છે તેનું શમન થાય. હવે ઉનાળા દરમિયાન છે આપણે શરબત પીએ છીએ, લીંબુ, વરિયાળી અને મોટા ભાગના લોકો છે એ ખાંડ નાખતા હોય છે. પણ જો ખાંડની જગ્યાએ છે દેશી ગોળ નાખી અને શરબત બનાવવામાં આવે તો આ શરબત છે આપણને આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ખૂબ જ આપણને છે એ ગુણકારી હોય છે. તે આપણા પેટનો છે એ પિત્તને શાંત કરે છે, ગરમીની સામે છે આપણને રાહત આપે છે. ગણેશ ચતુર્થીની વાત કરીએ તો આપણે જે વૈશાખ મહિનાની અંદર જે ગણેશ ચતુર્થી મનાવીએ છીએ, હું પહેલાં વાત કરું કે આપણું જે પાડોશી રાજ્ય છે મહારાષ્ટ્રની અંદર ચોમાસા દરમિયાન જે ગણેશ ચતુર્થી આવે છે ત્યારે છે એ ચૂરમાના લાડુ બનાવવામાં આવે છે, જેમાં છે ગોળ, લોટ અને ઘીનું મિશ્રણ કરીને છે એ લાડવા બનાવીને છે ખાવામાં આવે છે. જ્યારે આપણે ગુજરાતમાં છે એ વૈશાખ મહિનાની જે ગણેશ ચતુર્થી આવે છે ત્યારે લાડવા બનાવવામાં આવે છે. કારણ એની પાછળના ઘણા બધા કારણોમાંનું એક કારણ છે કે ગુજરાતની આબોહવા છે ગરમ પ્રકારની છે. ઉનાળા દરમિયાન છે ગુજરાતમાં છે ગરમીનું પ્રમાણ વધારે હોય છે અને ખાસ આપણા પૂર્વજોએ છે એ વૈશાખ મહિનામાં છે ગણેશ ચતુર્થીના દિવસે છે લાડવા છે ખાવાનું મહત્વ છે. કદાચ આવી રીતે પણ ઉમેરી દીધું હોય કે ગણેશ ચતુર્થીના દિવસે છે આપણે છે ગોળ, લોટ અને ઘીનું મિશ્રણ કરી અને સુરમાના લાડવા બનાવીએ છીએ અને આપણે 4 થી 5 દિવસ સુધી ખાઈએ છીએ. જેના કારણે છે આપણા પેટની અંદર છે એ પિત્ત છે એ શમી જતું હોય છે અને આપણને છે ઘણી બધી રાહત મળતી હોય છે. તો આજની છે એ ગણેશ ચતુર્થી નિમિત્તે છે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.